ભારતીય પરંપરાને ઉજાગર કરવા માટે આજે ફરી મેં રેડી થઈ ગઈ છું એક ભારતીય નારીની જેમ. તો ચલો આજે પણ જવાના છીએ ગણપતિ દાદાના દર્શન કરવા અને ફાઇનલ લુક કેવું લાગી રહ્યું છે સાડીમાં એ બી તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવવાનું છે. તો રેડી થઈને અત્યારે મેં બી નીકળી ગઈ હતી અને હા કોઈ કમેન્ટ્સ કરી હતી કે તમે હિન્દીમાં વ્લોગ બનાવો. યશ મેં ટ્રાય કરીશ બટ અત્યારે આ જે વ્લોગ છે રાજકોટનો છે તો મેં ગુજરાતીમાં બનાવીશ. અને અત્યારે મેં પહોંચી ગઈ છું મોરબી રોડ ઉપર આવેલા એક નવા જ રૂપના ગણપતિ બાપાના દર્શન કરવા માટે. અહીંયા જે ગણપતિ બાપાના રૂપની જે થીમ રાખી છે ને એ ઓપરેશન સિંદૂર પર રાખેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. અને ખરેખર અહીંયાની આખી થીમ જોઈને અહેસાસ થાય છે અને યાદ આવી જાય છે જે પહલગામમાં થયેલા હુમલાની. શું તમે ક્યારે આવ્યા છો અહીંયા દર્શન કરવા માટે અને આ ગણપતિ દાદા કેવા લાગી રહ્યા છે આ રૂપમાં? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવો. સૌથી વધારે મને કોઈ સારું લાગ્યું ને તો નાના એવા સૈનિક સાઈડમાં બનાવેલા છે, નાના એવા બાળકના રૂપમાં, એ મને બહુ વધારે જોરદાર લાગ્યા. અને અહીંયાની આખી થીમની અંદર ઓપરેશન સિંદૂર આખું છે દ્રશ્યમાન કરવામાં આવ્યું છે. તો ચલો તમારી જોડે ફટાફટથી મારા આ વ્લોગની અંદર શેર કરીશ જેથી કરીને તમે ત્યાં ગયા નથી તો મારા વ્લોગના માધ્યમથી જોઈ શકો. અને ખાસ કરીને મેં અલગથી બી વિડીયો છે તમારી જોડે શેર કરવાની છું અહીંયાના ગણપતિ બાપાના અલગથી. તો આ તો અત્યારે મિની વ્લોગમાં મેં તમારી જોડે શેર કરી રહી છું. તો આખી થીમ તમે જોઈ શકો છો. ત્યાં દર્શન કરી અત્યારે મેં નીકળી ગઈ હતી બીજા ગણપતિ દાદા રાજકોટની અંદર જે બી મોટા પંડાલ છે ત્યાં દર્શન કરવા માટે. તો ત્યાંથી નીકળી મેં પહોંચી ગઈ છું અત્યારે પેડેક રોડ ઉપર આવેલા એક ગણપતિ બાપાના દર્શન કરવા. તો ચલો મારા વિડીયોના માધ્યમથી આજે તમને પણ દર્શન કરાવીશ. અને હા ઘણા લોકો કહે છે ને કે જે ગર્લ્સ છે શોર્ટ્સ કપડાં પહેરે એમના પર વધારે બધાનું ધ્યાન હોય છે તો શોર્ટ કપડાં ન પહેરવા જોઈએ. આજે મેં કોઈ શોર્ટ કપડાં તો નહોતા પહેર્યા, ભારતીય નારીની જેમ સાડી પહેરીને તૈયાર થઈ છું. બટ હા લોકો એ રીતે ઘૂરી રહ્યા છે કે મને લાગે છે મેં કોઈ બીજા દેશમાંથી આવી ગઈ હોય. બટ કોઈ નહીં, ચલો હવે આમના પર તમે શું કહેશો જરા કમેન્ટ્સ કરી દેજો. અને ત્યાર પછી આવી ગઈ હતી હનુમાનજી દાદુના મંદિરે. ત્યાંથી દર્શન કરી કોઈની કમેન્ટ્સ હતી કે અમારા એસકે ચોકમાં પણ આવજો વિડીયો શૂટ કરવા માટે. તો ફાઇનલી ચલો પહોંચી ગઈ છું અત્યારે એસકે ચોકમાં. આજે સાડી પહેરીને રેડી થઈ જ હતી તો મને લાગ્યું ચલો આજે છેલ્લો દિવસ મારો સાડી પહેરવાનો, આમને સંભાળવી બહુ મુશ્કેલ પડે છે. એસકે ચોકમાં પહોંચી અને ત્યાં આરતી ચાલુ હતી તો મેં પણ આરતી લેવા માટે ઊભી રહી ગઈ. અને ખાસ કરીને અહીંયાની આરતીમાં એક અલગ જ તેજ હતું તો ત્યાં પણ ગણપતિ બાપાની આરતી લઈ દર્શન કરી એમના આશીર્વાદ લઈ અને ચલો મેં પણ નીકળી જઈશ. અને અત્યારે મને લાગી ગઈ હતી બહુ જ વધારે ભૂખી તો મેં આવી ગઈ છું ડાયરેક્ટલી જમવા માટે. સો ચલો જમીને મેં પહોંચી ગઈ છું ઘર પર. તો મેં અત્યારે મારી વેશભૂષા ચેન્જ કરીશ. અને આજનો મિની વ્લોગ કેવો લાગ્યો છે તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવવાનું છે. જલ્દી મળીશું મારા